દિવસ સતત વરસાદ પડ્યો ને તેના કારણે જિલ્લાભરમાં મુશ્કેલી સર્જાઈ છે। અમદાવાદ રાજકોટ હાઈવે પર પાણી ભરાયેલા જોવા મળ્યા। અમદાવાદથી બગોદરા સુધીનો હાઈવે બંધ। સનાથલથી આગળ જતા બ્રિજ પર ટ્રકના ખડકલા જોવા મળી રહ્યા છે। સૌરાષ્ટ્ર તરફ જતા એ ટ્રકો રસ્તામાં જ થંભી ગયા। જિલ્લા પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે બગોદરા કે રાજકોટ જવા માટે ધોલેરા એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરે તે પ્રકારની અપીલ છે। આસપાસના ગામડાઓમાં પણ પાણી ભરાતા મુશ્કેલી સર્જાઈ હોય તેવી સ્થિતિ સર્જાયેલી છે। તો અમદાવાદ રાજકોટ હાઈવેની જે પ્રકારની સ્થિતિ છે ને તેને જ જોવા તેની વધુ વિગતો મેળવવા સંવાદદાતા હરીન માત્રાવાડિયા પાસેથી જઈશું। તે અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર છે। હરીન, સૌથી પહેલા એ દ્રશ્યો બતાવો એ હાઈવેના કે જ્યાં અત્યારે ટ્રાફિક જામ છે, એ ટ્રકોનો ખડકલો છે, શું સ્થિતિ છે, શું વરસાદ હજુ પણ યથાવત છે, દ્રશ્યો બતાવો। બિલકુલ, સનાથલથી બગોદરા સુધીનો હાઈવે છે તે બંધ છે, એટલે કે સૌરાષ્ટ્ર જતા તમામ વાહનો છે તેને ડાયવર્ટ કરવામાં આવે છે અને ધોલેરા એક્સપ્રેસ હાઈવે છે ત્યાં ડાયવર્ટ કરવામાં આવે છે। પરંતુ છેલ્લા 2 દિવસથી એટલે કે જ્યારે વરસાદ શરૂ હતો ત્યારે જે ટ્રકો અહીં આવી ચડ્યા હતા આ તમામને અહીં રોકી દેવામાં આવે છે। જ્યાં આ બ્રિજ ઉપર આપ દ્રશ્યો જોશો કે છેક સુધી 1 કિલોમીટર સુધી ટ્રકોની લાઈન ચોકોનો ખડકલો છે કે તેઓ છેલ્લા 2 દિવસથી ટ્રક પોતાના સાઈડમાં રાખી અને અહીં જ રોકાઈ ગયા છે, કેમ કે આગળ જવાનો રસ્તો બંધ છે ને તેઓ જે રિટર્ન છે તે નથી થઈ શકતા। અત્યારે જે વાહનો ચાલુ છે તે આસપાસના જે ઔદ્યોગિક વિસ્તાર છે ત્યાં પૂરતા જ ચાલુ છે, કેમ કે આગળથી હવે જે પાણી ભરાવાની પરિસ્થિતિ છે તે શરૂ થઈ જાય છે। એટલે કે આગળ જ્યારે મટોડા વિસ્તાર આવશે, આ ઔદ્યોગિક વિસ્તાર છે ને મટોડા જ્યારે આવશે ત્યારથી જે છે રસ્તો છે બંને તરફ બંધ થઈ ચૂક્યો છે। ફક્ત ટ્રેક્ટર કે મોટા અન્ય ટ્રકોના સહારે ત્યાં જઈ શકાય છે, પરંતુ લોકોને અત્યારે હાઈવે લોકોમાં અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। ખૂબ જોખમી રૂપ છે અને આસપાસના ગામોમાં પણ જે પ્રમાણે પાણી ભરાયા છે, આર્મી હોય, એનડીઆરએફ હોય, એસડીઆરએફ હોય, જિલ્લા પોલીસ હોય, તમામ દ્વારા છે તેમના રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાય છે, ફક્ત શહેરમાં નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ પણ એવી છે। પરંતુ બ્રિજથી નીચેના દ્રશ્યો જુઓ કે આ ઔદ્યોગિક વિસ્તાર છે, હજી પણ આ તમામ વિસ્તારો છે ત્યાં પાણી ઓસર્યા નથી। જે રીતના 2 દિવસ વરસાદ આવ્યો હતો, પરમ દિવસે ધોધમાર વરસાદ આવ્યો હતો અને સૌથી વધુ વરસાદ પણ આ વિસ્તારમાં પડ્યો હતો, ત્યારથી આજ સુધી ફક્ત પાણીનું સ્તર થોડું નીચું થયું છે, પરંતુ સંપૂર્ણ જે કામગીરી છે તે શરૂ નથી થઈ। દ્રશ્યો ઘણું બધું કહી જાય છે। જે રીતે મોટા માલવાહકો છે જે સૌરાષ્ટ્ર તરફ જતા હોય તેમને અહીં જ રોકી દેવામાં આવ્યા છે અને હજી પણ આ રસ્તો છે શરૂ થતાં કદાચ 1 થી 2 દિવસ લાગે તેવી પૂરી શક્યતા છે। હજી પણ આ તમામ જે ટ્રકો છે તેને અહીં જ જે છે રોકાવું પડશે અને જે રીતે હજી પણ જો કે વરસાદની પણ આજે આગાહી છે, કેમ કે યલો એલર્ટ છે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આપવામાં આવ્યું છે। જો વધુ વરસાદ પડશે તો હજી પરિસ્થિતિ ખરાબ રહેશે, પરંતુ અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે આ 2 દિવસથી તમામ ટ્રકો છે તેને બ્રિજનો સહારો લઈ અને આસપાસના વિસ્તારોમાં રોકાવું પડી રહ્યું છે। જી આભાર હરીન, સમગ્ર માહિતી બદલ ને આપ ખુદ તકેદારી રાખજો, કારણ કે સ્થિતિ કપરી છે, પાણી ભરાયેલા છે। આપને કોઈ જાનહાનિ ઈજા ન થાય તેની પણ તકેદારી આપની ને આપની ટીમની રાખવી એટલી જરૂરી છે।